એક વાર તો મારા બેટા પીજીવી સિલ્વર એવું હાલા બિલ આપો તો મારી મમ્મી બિલ આપ્યું ને મેં બીજે દી જોયું ને તો મેસેજ આવ્યું 5000 રૂપિયાનો દંડ નાખી દીધો. મારી માને કોઈ હેરાન કરે ને તો પછી હું ભૂકા કાઢી નાખું. પછી પીજીવી સિલ્વર હોય કે કદાચ ગમે હોય તો શું કહે તમને કેવું લાગ્યું કામ સોલારનું? તમે બધા એક મારી ફેમિલી મેમ્બર છે અને કોઈ કરોડો રૂપિયા આવે ને તો પણ મારા ફોલોઅર્સ ને મારે છે ને અવરે રસ્તે લઈ જાય. મારી માએ તો તૈયારી કરી એમાં કપડા હુકવવાની લે. પંજાબ નેશનલ બેંક તો એ તમને 90% લોન કરી દેશે. ગેસની બોટલ ખૂટી ગઈ ભરાઈ. કેમ છે મારા ગરીબ દોસ્ત? મજામાં? લુગડા ફાટલા છે ને આ બધી છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જ હશે. પહેલા તો યાર બધાને જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને ઉપર આવી ગયા. કારણ કે અત્યારે ચેકિંગમાં આવી હાલના બધા હતા એટલે ના આવી શકી. તો શું કહે તમને કેવું લાગ્યું કામ સોલારનું? એકદમ ફર્સ્ટ ક્લાસ જેવું લાગ્યું. અને ભાઈ હાલના હું ટૂંકમાં છે ને જો હું એક એવો વ્યક્તિ છું ને તમને બધાને ખબર છે મારા જે ફોલોઅર્સ છે ને તમે યાર ટૂંકમાં મારા ફોલોઅર્સ નથી એક ટૂંકમાં મારી છે ને અહીંયા શું કહેવાય કે મારો કલેજો કહેવાય ને કલેજા છે તમે બધા યાર. મતલબ કે કેવું હોય ને તો તમે બધા એક મારી ફેમિલી મેમ્બર છે. જ્યાં લગી જિંદગીમાં જીવવું ને ત્યાં લગી ખરાબ કામ નથી કરવું. અને તમને લોકોને છે ને ભલે કદાચ ને આજ મારા 30,000 છે કાલે હવે 30 મિલિયન થઈ જાય અને કોઈ કરોડો રૂપિયા આવે ને તો પણ મારા ફોલોઅર્સને મારે છે ને અવરે રસ્તે લઈ જાય. મતલબ કે જે હું પ્રમોશન કરતો હોય ને એ વ્યવહારિક હોય ને તો જ કરવાનું કે ભાઈ એમાં મારા ફોલોઅર્સનો પણ કંઈક લાભ થવો જોઈએ, નહીં કે મારો લાભ થતો હોય. બરાબર? તો મિત્રો આ મેં તમને કાલે પણ કીધું હતું ને આજ પણ કહું કે ભાઈ એવું નથી કે મને પ્રમોશન કરવાના પૈસા આપ્યા આ લોકોએ, પણ મને આ લોકોનું કામ છે ને જોરદાર ગમ્યું છે. મિત્રો આ તમે જો બધું હાલના તો તમને નહીં દેખાય. જો અત્યારે હું આ તમને સ્પ્રેની વાત કરું ને તો અહીંયા જો આ ઝિંક સ્પ્રે મારો છે ને જરૂરી છે. જો આ મારી દીધો ને એટલે જો ક્યાંય છે ને કાટ ના લાગે. બરાબર? અને ખાલી તમે ટક્ચરની મજબૂતાઈ જો છે અને આ બધી જોરદાર યાર બધી ટૂંકમાં કામ છે ને નેક્સ્ટ લેવલનું છે. શું કે રમીમાં તમને કેવું કામ લાગ્યું? જે હોય વાસ્તવિકતા કહેવાનું. મને એક નંબર કામ લાગ્યું. જય દ્વારકાધીશ, જય માં દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાજાતી જય શ્રી કૃષ્ણ. હાલો આશીર્વાદ આપી. સદાય સુખી રહ્યો ને પ્રગતિ વધારતા રહ્યો. પ્રગતિ વધારતા રહો. અને એક જોઈએ ને અહીં ટૂંકમાં સાયા જેવું પથઈ ગયું. હાલના દિવસને બપોરે બેહવું હોય તો મારી માએ તો તૈયારી કરી એમાં કપડા હુકવવાની લે. આમાં કપડા હુકવવાના હોય. હા મમ્મી મને કે આમાં એંગલ માં કે દોરી બાંધી દી કપડા હુકવવા થાય. અને ભાઈ અર્થિંગ નું કામ પણ તમને હું બતાવું છું. અર્થિંગ ના કામ પણ જો જોરદાર ટૂંકમાં હજી છે ને એ ખાડો બુરવાનો છે. અહીંયા કેમિકલ બેમિકલ નાખીને કમ્પ્લીટ કર્યું. આ તમે પાઇપ ફિટિંગ જો હરેક જગ્યાએ પાઇપ, મતલબ કે તમને ક્યાંય છે ને દોડું એક પણ જગ્યાએ ખુલ્લું નહીં મળે. જો ક્યાંથી ક્યાં પાઇપ ગયા જોશે બધામાં પાઇપ વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને અહીંયા છે ને નીચે મીટર છે તો અહીંયા ગયા. મતલબ કે કામમાં તો ભાઈ કંઈ જોવું જ ન પડે, ભૂકા કાઢી નાખે. અને ભાઈ દેખાવ પણ મસ્ત આવે. જો છે આખું તમને અત્યારે ટક્ચર બતાવું કારણ કે હાલના તો પછી છે ને કંઈ દેખાય એમ નહોતું, બધું અંધારું થઈ ગયું એટલે. અને આગળના વિડીયોમાં કીધું એનું જો તમે ક્યાંય વાયરિંગ ન લબોડ થઈ ગયું છે. બધામાં પટ્ટી મારી ગયેલ છે, અહીંયા બધામાં લોક મારેલા છે. મતલબ કે ભાઈ શું કહેવાય નેક્સ્ટ લેવલનું કામ એમ. અને ભાઈ મને તો સંતોષકારક લાગ્યું. જો તમારે પણ સોલર નખવું હોય, હું એમ નથી કહેતો કે તમે આ ડીલર મેરે નખાવો, પણ એમના એ કોન્ટેક્ટ નંબર હું આપું છું. જો તમને લાગે કે ભાઈ સોલર નખાવા જેવું છે તો તમે ત્યાં નખોજો. તમે ખાલી એક વખત એને રિંગ કરજો અને જાણજો કે ભાઈ કેટલામાં થાય, શું કરવું પડે. અને હા હું તમને કહેતો હતો ને પંજાબ નેશનલ બધી બેંકો છે ને એ ટૂંકમાં કેટલી 80% લોન કરે છે. પણ પંજાબ નેશનલ બેંક એક એવી છે ને તમારા આજુબાજુમાં ક્યાંય હોય પંજાબ નેશનલ બેંક તો એ તમને 90% લોન કરી દેશે. અને હા તમારું એકાઉન્ટ પણ નથી ને તો 5 મિનિટની અંદર એકાઉન્ટ ખુલી જશે. બરાબર? અને પંજાબ નેશનલ બેંકમાં વ્યાજ દર ઓછું છે, મતલબ કે 7% જેટલું વ્યાજ દર છે. એટલે જો કે બધું ઇઝીલી થઈ જાય. અને હું તો એમ કહું ને મિત્રો કે સોલાર નાખવું જરૂરી છે એટલા માટે, કારણ કે તમારે જો મહિને 2-3 હજારનું બિલ આવતું હોય તો તમે લોન કરાવી લ્યો ને મહિને ટૂંકમાં 2-3 હજારનો શું કે મહિને દર મહિને 2400-2500 રૂપિયાનું EMI રાખો ને થઈ જાય. 8 વર્ષ 7 વર્ષની લોન થઈ જાય. જો તમે દર મહિને 2500 રૂપિયાનો હપ્તો રાખો તો મતલબ કે તમારું બિલ આવી હપ્તા નાખ દો 2 થી 3 વર્ષમાં તમારી છે ને આ સોલાર પેનલ છે ને બધું ફ્રી થઈ જાય. એટલે મેં તો ભાઈ નાખી લીધું છે અને મને તો આનું કામ પણ ગમ્યું જોરદાર. જો અત્યારે આપણે બધું કમ્પ્લીટલી થઈ ગયું, હવે કંઈ ઉપાધિ નહીં. કારણ કે પછી યાર ઓલા જીબી વાળા આવતા હોય ને પછી હું ઘેર ન હોય ને ચેકિંગ વાળાને એક વાર તો મારા બેટા પીજીવી સિલ્વર એવું કરું મારે કોઈ દી ડાયરેક્ટ હોય જ નહીં. કાયદેસર હતું ને ઘરે કોઈ હતું ને મારી મમ્મીને કે મીટર આપો હાલા બિલ આપો તો મારી મમ્મી બિલ આપ્યું ને મેં બીજે દી જોયું ને તો મેસેજ આવ્યું
5,000 રૂપિયાનો દંડ નાખી દીધો યાર. આ વસ્તુ વ્યાજબી છે? એટલે પછી હું છે ને કંટાળી ગયો હતો, કારણ કે આ મેઇન રોડ છે એની પાસે જ મારો એ ઘર છે. કાલ હવે ઉઠીને બધી અહીંયા જ આવે, ઈનો મેળ આવે. પછી મારી માને કોઈ હેરાન કરે ને તો પછી હું ભૂકા કાઢી નાખું. પછી પીજીવીસી હોય કે કદાચ ગમી હોય, એ મને મેળ જ ન આવે. બરાબર ને રમીમાં? આ બધું મૂકવાનું આ સરકારની યોજના છે, કેવી બધી સુવિધા કાઢી. આપણી પાસે રૂપિયા ન હોય તોય આ થઈ શકે. આપણે હપ્તો નાખી શકીએ આનો. અને મારી મમ્મીએ કીધું 78,000 તો તમને સબસિડી મળી. બરાબર 3 kV નું કરાવો તો 170 ને આડે ગાડું અથવા તો નથી ભાવ અપડાઉન થતો હોય તો કદાચ તમે 2 મહિના પછી વિડીયો જો 170 થી લઈને 160 લગીને આડે ગાડે થતું હોય. બરાબર, હવે તમે વિચાર કરો 78,000 તો તમને સબસિડી મળી મિત્રો. અને બીજા નંબરમાં કે તમને 90% લોન થઈ જાય એટલે 8-10,000 કે 20,000 રૂપિયા તમારે રોકવો પડે. એમાં પણ જો સોલાર વાળો સારો હોય તો એમ કહે કે ભાઈ તમે પહેલા અત્યારે સોલાર ઇન્સ્ટોલેશન કરી લ્યો અને સબસિડી તમારે આવે ને એમાંથી એની જે 20,000 રૂપિયા છે ને દેવાનું. મતલબ કે બધું તમને છે ને કમ્પ્લીટલી કરી દે મિત્રો. તમે ખાલી એક વખત કોન્ટેક્ટ કરજો. ભલે કરાવો ન કરાવો એ પછીનો પ્રશ્ન છે. રેડી? અને ભાઈ જે વાતાવરણ પર કઈ ઘટીને હોડે કડાઈ ખીલી ઉઠ્યું. વાહ ભાઈ વાહ. હું કીધું? ગેસની બોટલ પાછું બોલતો? ગેસની બોટલ ખૂટી ગઈ, ભરાઈ આવી. ये माँ ये मैंने क्या सुन लिया. ગેસની બોટલ છે ને ભાઈ એટલો ગેસ વાપરે ને આખા ભૂકા બોલાવી નાખે. હજી તો હમણાં મહિનો દિન જ છે, ગામમાં ભરાયું હતું એને. મહિનો દિન જ છે. સિસ્ટમ છે બાઈનું. કાં સિસ્ટમ છે, ભૂકા કાઢી નાખ્યા. તો હું છે ને અટણ જાઉં રમભાઈ ની અહીંયા. કેમ? તરબૂચ લેવા. તરબૂચ લેવાની, તરબૂચ ખાવા. કારણ કે રામભાઈ તરબૂચ થોડોક આપો અટણ દેવાય નીચે લગીને. ભાઈ દેવાય નીચે લગે આપણે કહેવાય પણ નહીં. જાય હતાય ને ચાક છે ને તરબૂચ ખૂણે ખાસ કે ખાવાના થાય. બરાબર, તો ચાલો હું જાઉં રમભાઈના ઘરે. બરાબર, અહીં કોઈ છે ને ક્યાં નીકળીએ, બાકી પછી છે ને ડખા થઈ ગયા એમાં. એટલે ફટાફટ પેલા હું છે ને નીકળી રમભાઈના ઘરે. જય દ્વારકાધીશ રમભાઈ. જય દ્વારકા. કેમ છે મારા ગરીબ દોસ્ત? મજામાં? લુગડા ફાટલા છે ને આ બધી છે બધી. મિત્ર કરણ આ તારી મેરે લાખો રૂપિયાનો માલ પીડ્યો. કેટલા રૂપિયાનો માલ પીડ્યો? હે ઓલો કહેવાય ને કે અપને પાસ માલ હે ને કિધર પે ભી નહીં. તમે તરબૂચ તો જો ભૂકા કાઢી નાખે. તો ભાઈ તરબૂચ આપણા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે ને, તો ભાઈ અમારા રામ યાદવના તરબૂચ ઓલરેડી રેડી થઈ ગયા. એટલે બધા ખાવા ન થાવું. ખાવાય છે તો વચ્ચે હું ને અમે કરીશું બે ભાઈ. પછી આ તો અમારો ભાઈ જો આ લુગડા નથી બદલાવતા. આ તરબૂચ વેચાય તો અમે લુગડા લેવા જાય. એવા ગરીબ થઈ જાય. લગ્નમાં અમને હમણાં ભૂકા કરી નાખ્યા. હરખમાં હું કે પૈસો ઓર્ડર દીધા. હા રેડી બહુ ઉડેડા ને. હવે આમાં ભેગા કરવા જોઈએ ને. તો ભાઈ વેપારી કોઈ હોય તો કહેજો. જો હજી છે ને વેલા પર કોઈ હુકાય નથી. અને તરબૂચ પર કેટલા કિલોના છે રામભાઈ? 2-2.5-3 કિલોના થઈ ગયા ને? આમ તો 2-3 4 કિલોના નંગ. ભાઈ તમે જો 4 કિલોના નંગ પડ્યા. તમે ખાલી તરબૂચની પાછી ક્વોલિટી જો છે રામભાઈ. વેલા બેલા જાય તો વાંધો નહીં. ભાઈ આ છે ને 4 કિલોના નંગ પડ્યા. અને આ તમે યાર પ્યોર માલ છે, નેચરલ પ્યોર ઓર્ગેનિક. રામભાઈ આમ મહેનતીનું લોહી રેડી દીધું રામભાઈ. હે તો ભાઈ કોઈ વેપારી હોય ને તો ફોન કરવો કે શું કરવું? તને કઈ રીતના કોન્ટેક્ટ કરશે વેપારી પાસે? વેપારી હોય ને કઈ હોય તો ઇન્સ્ટાગ્રામમાં રામ યાદવ 3132 માં. હા ભાઈ હું છે ને જો ઇન્સ્ટાગ્રામની આઈડી ને છે ને સ્ક્રીનશોટ મેન્શન કરી દઉં અને આઈડી પર ઇન્સ્ટાગ્રામ મેન્શન કરી દઉં. ઇન્સ્ટાગ્રામમાં જાઓ ને રામભાઈને કહું કે તરબૂચ લેવાના છે. રેડી? એટલે કમ્પ્લીટ થઈ. આખા ઉધેડાઓ હે આખા ઉપાડે ઈ જ. આપણે કઈ 1-2 ટન નહીં. આપણે હા પછી તમે ક્યાં કિલો 2 કિલો હાટું ફોન ન કરતા કે 1 મણ ને 2 મણ ને એમ નહીં. આ તો કેટલા વીઘાના છે ભાઈ તરબૂચ? 2.5-3 વીઘાના. 3 વીઘાના છે ને? હા 2-2.5 વીઘાના. 2.5-3 વીઘાનો ગાડો છે. હવે આખા ઉપર લેવાના છે. કેટલાક ટન આમ માલ નીકળે છે અંદાજિત તો કોણ? અમારે 12 ટનનો 12-15 ટનનો રેડી. તો 12 થી 15 ટનનો ટાર્ગેટ છે મિત્રો. તો જેને પણ લેવો હોય મતલબ કે હોલસેલ ભાવમાં વાવડી ગામ. બરાબર, કહેવાનું કે રામભાઈ સામતભાઈ બારડ રેડી એની વાડીએ જવાનું છે. એટલે તમને કોઈ પણ વ્યક્તિ પુગાડી દે. રેડી? ને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીએ. ડાયરેક્ટ તમે તારે માલ જોઈ જઈએ. રેડી? ડન. તરબૂચ આયા ભેગું તો મોરી નાખ્યું. જો અન્નુ આવી ગઈ કે બાબાઈ આ કિને ન્યાથી તરબૂચ આવ્યા? રામ વાલા ને ન્યાથી જાતી કે ભાઈ ભાઈ મજા આવી ગઈ. હાલો સરસ લે ગુડ. તો ભાઈ આ છોકરા છે ને કેદીને તરબૂચ કરતા હતા. રામ યાદવ એમ તો દયાળુ છો, વાંધો નથી. હાલો તો મોરીને ખવડાવ દો. બધીને બહુ ન ખાતા ને. આ બધી તાજા હોય બધી બહુ ન ખવાય તરબૂચ, પછી માંદા પડે. ચાલો ફેમિલી હવે છે ને હું ફટાફટ કામ છે ને બેંકનું આવી ગયું તો અર્જન્ટ પતાવી લઉં. તો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, બાય.